ડભોઈના મોતીપુરા ગામે ગરનીત પેપર ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી, જેને કારણે ભારે અફરાતફરી મચી હતી. પુઠ્ઠા બનાવતી આ ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી અને લાખો રૂપિયાના મશીનો બાજુમાં રાખેલા પુઠ્ઠાને ચપેટમાં લઈ લીધા. ઘટના સ્થળે ડભોઈ, બોડેલી અને વડોદરા ફાયર બ્રિગેડ પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી આ ફેક્ટરીના ફાયર એનઓસીને લઈને પણ સવાલો ઊભા થયા છે. વડોદરા કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે ડભોઈ તાલુકાનું મોતીપુરા ગામ ખાતે આગ લાગેલી છે. ERC ફાયર બ્રિગેડને જેટલો કોલ મળતા ગાડી રવાના થઈ ગઈ અને ત્યાંથી જે પેપર મિલ છે એ જગ્યાએ આવી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી, જેમાં હાલ અત્યારે આગ આગળ ના વધે એના માટે કામગીરી ચાલુ છે. વડોદરા ફાયર બ્રિગેડથી ERC ફાયર સ્ટેશનની ટીમ સાથે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અને અન્ય નગરપાલિકાઓની ટીમ સાથે કામગીરી ચાલુ છે. આગ જે મોટાભાગનું જે પેપરનું જે જથ્થો હતો એ સળગી ગયો છે. હવે આગળ ના વધે એના માટે અમે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. એ હવે એમના જે માલિક છે એ કહી શકે અને એ બધું કયું મટીરિયલ કઈ પ્રકારનું છે એ જાણ્યા પછી ખબર પડે કેટલું નુકસાન. ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા.